નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી। ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ રાપર મધ્યે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રભારી વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર, સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા અને રાપરની જનતા સાથે મળી આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેના લાઈવ દ્રશ્યો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચન સાહેબના સન્માન માટે હું વિનંતી કરીશ મેઘાભાઈ સવજીભાઈ રાવરિયા તથા ધનાભાઈ પૂનાભાઈ વર્ચન બંને ભાઈઓ આવી અને આપણા પ્રમુખશ્રીનું સન્માન કરશે। ત્યારબાદ આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાના સન્માન માટે હું વિનંતી કરીશ મહાદેવાભાઈ રાઘુભાઈ ભાટેસરા તથા નાનજીભાઈ ધરમસિંહભાઈ વાવિયા, ઝડપથી આવશો। ત્યારબાદ ભુજ વિસ્તારના ધારાસભ્ય અને આપણા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ આદરણીય કેશુભાઈ પટેલના સન્માન માટે હું વિનંતી કરીશ જયરામભાઈ કારોત્રા, બેચરાભાઈ રતાભાઈ મુંજાર। ત્યારબાદ જેમની હમણાં જ કચ્છની આપણી જે સરહદ ડેરી છે એના ચેરમેન તરીકે પુનઃવરણી થઈ એવા કચ્છ કુરિયન વલમજીભાઈ હુંબલના સન્માન માટે હું વિનંતી કરીશ ગોપાલભાઈ મહાદેવભાઈ બ્રાસડિયા, વાઘજીભાઈ જીવાભાઈ મુંજાર। ત્યારબાદ આપણા ગોરધનભાઈ ઝડફિયાના સન્માન માટે સમયની ખૂબ જ મર્યાદા છે અને સમય ખૂબ થયો। ये तो क्या सुने कि तो मोदी के जीते जी में दिल्ली की गादी पे नहीं बैठने दूंगा भाजपा को। मोदी साहब बचे बे ही क्या घमंड કેટલું માણસના અમે કહીએ છીએ તો અમારામાં ઘમંડ નથી, અમે સેવા કરવા આવ્યા છીએ। અમારે બીજી સત્તા એટલે જોઈએ છે કે ગરીબ માણસનો અમારી જે કલ્પના છે બધાને મકાન મળવા જોઈએ, બધાની મફત સારવાર થવી જોઈએ, પીવાનું પાણી મળવું જોઈએ, આ અમારો સંકલ્પ છે। એટલા માટે અમને સત્તા જોઈએ છે। અમને અભિમાન આવી જાય તો એક સત્તા કામની નથી। ઝાડ પર ફળ લાગે ને
તો ઝાડ જેમ નીચે નમે એમ નીચા નમીને સેવા કરવાની છે ને એટલા માટે અહીંયા આવ્યા. અમારા નગરમાં ભાજપ એટલા માટે જોઈએ છે કે અમારે પાણી જોઈએ છે, અમારે કોલેજ જોઈએ છે, અમારે હોસ્પિટલ જોઈએ છે, અમારે મકાન બાકી છે. બધા કે ચૂંટાયેલા લોકોથી કદાચ એકાદ લાઈટનો થાંભલો બાકી રહી જાય ને તો ચિંતા કરતા નહીં, પણ તમારા વિસ્તારમાં સારવાર વગરનો પૈસાના અભાવે એક પણ માણસ મરે નહીં ને એની જવાબદારી. ધન્યવાદ રાજેશભાઈ. એમના સાથી ઉમેદવાર જાગૃતિબેન મુકેશપુરી ગોસ્વામી એમણે પણ આપણને જાહેર ટેકો જાહેર કરેલ છે અને ટૂંક સમયમાં એમના પુત્ર અહીંયા પહોંચી રહ્યા છે. મિત્રો, આ બંને મિત્રોને આપણે ભાજપમાં આવકારીએ છીએ. તાજેતરમાં જ કોંગ્રેસના આગેવાન ગ્યાસુદ્દીન શેખે જે અશોભનીય ટિપ્પણીઓ કરી અને જે ભાઈચારાની ભાવનાને ઠેસ પહોંચાડી એ બાબતે પ્રેરાઈ અને અતિ દુઃખી થઈ અને ભાજપમાં જોડાયેલ છે. રાજેશભાઈને એમના શબ્દો વ્યક્ત કરવાનો. ભારત માતા કી. આમ તો જો કે બહુ નાનો માણસ છું, આ આપણો કોઈ વિષય નથી, બરાબર, પણ એક જ કે